ચૌધરી સમાજનું આવતીકાલે એક સંમેલન મળવા જઈ રહ્યું છે અને ચૌધરી સમાજની દીકરી જે રબારી સમાજની અંદર ગયેલી છે તેને પાછી લાવવા માટેનું આ સંમેલન થઈ રહ્યું છે અને આજે એ દીકરી જે ચૌધરી સમાજની દીકરી છે તેનો પણ એક વિડીયો સામે આવ્યો, ઠાકરસિંહ રબારીનો પણ વિડીયો સામે આવ્યો અને ઘણી બધી ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર થઈ રહી છે. આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન અમરાભાઈ ચૌધરી અત્યારે જોડાયા છે બનાસકાંઠાથી. તેમની સાથે સીધી ચર્ચા કરીએ. અમરાભાઈ, આપને પૂછવા માંગીશ કે આ સંમેલન જે છે એ માત્ર રબારી સમાજમાં ગયેલી દીકરીને પાછી લાવવા માટેનું છે? નમસ્કાર બેન, ખરેખર આ જે સંમેલન છે ને એ વેદનાનું સંમેલન છે. અમારા સમાજની અંદરથી જે દેહાઈ સમાજનો યુવાન ભગાડીને લઈ ગયેલો છે એના અનુસંધાને સંમેલન કર્યું છે. પણ આ ખરેખર તમામ સમાજની વેદના છે. તમામ સમાજમાં આ પરિસ્થિતિ ચાલી રહી છે, આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ. એના અનુસંધાને અત્યારે ચૌધરી સમાજે એક અવાજ ઉઠાવવાનું આયોજન કરેલું છે. એના અનુસંધાને આવતીકાલે 18/3/2026 10 વાગે મોટું એક સંમેલન રૂની ખાતે રાખેલું છે. આ વેદનાનું સંમેલન છે અને અમે આવતીકાલે નિર્ધાર કરવાના છે કે કોઈ પણ ભોગે અમારી જે ભગાડીને લઈ ગયેલા જે દેહાઈ સમાજના યુવાન લઈ ગયેલા છે એને પરત લાવવા માટેનું તમામ સમાજના યુવાનો વડીલો સાથે મળી અને હુંકાર કરવાનો છે. કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર લેવા માટે આ સંમેલન કરેલું.